એક વખત શૌનકાદી ઋષિમુનિઓ અને સૂતજી વચ્ચે સંવાદ થાય છે અને ત્યારે કલયુગનું વર્ણન કરે છે કે પ્રાપ્તિ કલયુગે ઘોરે નરા પુણ્ય વિવર્જિતા. પ્રાપ્તિ કલયુગે ઘોરે નરા પુણ્ય વિવર્જિતા. દુરાચાર રતા સર્વે સત્ય વાર્તા પરાન્મુખા. કલયુગના લક્ષણોનું વર્ણન કરે છે. શિવપુરાણના પહેલા જ અધ્યાયની અંદર કલયુગના વર્ણનોની વાત આવે છે. પુણ્ય વિવર્જિતા એટલે લોકોનું મન સારા કામોમાં, સારા પુણ્ય કાર્યોમાં લાગશે નહીં. આ કલયુગનું પહેલું લક્ષણ. અને વાત એ સાચી છે ને, તમે જોજો સારું કામ ક્યાંક થતું હોય ને એની નોંધ કોઈ ન લે, અથવા લેવાય તો બહુ મોડી મોડી અને બહુ ધીમી ધીમી, બહુ ફેલાય નહીં. પણ ક્યાંક જો ખરાબ કામ થતું હોય તો એ વાયુ વેગે વાયરલ થાય. ન્યૂઝ ચેનલો શું છે? ન્યૂઝ ચેનલો શું કરે છે? ક્યાંય સારું ને સુખેથી જીવતા હોય ત્યાં કેમેરા લઈને પહોંચી ન જાય. જ્યાં કોકના ગળા કપાતા હોય, જ્યાં કોકના બટવા ચોરાતા હોય, ત્યાં એ પહોંચી જાય. અને હોય એટલું ને વધારી કરીને દેખાડે. શું કામ? કારણ કે માણસને ઈ જોવામાં રસ પડે છે. એટલે જો આપણને ઈ જોવામાં રસ ન પડતો હોત ને તો ઈ દેખાડે નહીં. આપણે એના ગ્રાહક છીએ, તો ગ્રાહકને જે માલ લેવામાં રસ હોય વેપારી જ બનાવે ને. ગ્રાહકને જેવો માલ જોઈતો હોય વેપારી એવું જ માલ બનાવે. આપણને એવું જ જોવું છે, આપણને એવું જ સાંભળવું છે, તો પછી તો એવું જ આપે. બે ભાઈઓ સુખેથી વર્ષોથી સાથે સંપત્તિ રહેતા હોય તો સમાજમાં ઈ કોઈ મહત્વની વાત નથી. પણ બે ભાઈઓ વચ્ચે જો ઝીણા ઝીણા ઝઘડા ચાલુ થાય તો આખી સમાજને રસ પડે. જો આ ડખા ચાલુ થયા છે. સારી સારી વાતો છે ને તો બધાને કે આ તો કઈક સારું મજા આવે એવું કયો. આ તો કથા મૂકો, સારું કરો, બગાસા ખાતા ખાતા પણ. એટલે સારું, મજાની વાત, ઇન્ટરેસ્ટિંગ વાત કોને કહેવાય? જે કોન્ટ્રોવર્શિયલ છે એ ઇન્ટરેસ્ટિંગ છે. નિંદા કુથલી છે એ મજાની વાતો છે. એમાં તમે જોજો નિંદા કુથલીમાં 2 કલાક ક્યાં બહેનોની વહી જાય ને ખબર ન હોય. સાંજે 5 થી 6 તમારે ઈ જ હોય ને. સાચું કેજો. હે હોય ને હા 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 તો કયો, જરાક તો હા કયો. હે તાર હાહુ આમ કરે છે. હે સાંભળી ન લેવાય કે ચોપડી દેવાય. બેનોની વાતો શું હોય ઈ જોઈ ને તમારી બધી. આપણે કઈ સહન, આપણે કઈ થોડી સહન જ કર્યા રખાય. આપણે તો કહી દેવાય માં આપે છે. આપણે કઈ સાંભળી થોડું લેવાનું હોય. અને તમારા ભાઈ છે ને એ ભોળા છે. ઈ છે ને ભોળા છે એટલે મૂર્ખા કહી ન શકે ને એટલે ભોળા જ શબ્દ વાપરે. બાકી એને કેવું ઓલો શબ્દ આકરો લાગે. એટલે તમારા ભાઈ છે ને બહુ ભોળા છે. બધું એની બેનને દઈ દે છે. એની બેન આવે તો જઈ આવે ત્યાં 1 તોલું હોનું, 2 તોલું હોન. હોનાનો ભાવ સાંભળો છે? અહીંયા અમે કઈ કે 1 દોરો કરી દો તો થતો નથી. હા ને મામેરું આવ્યું તો તે કાકાની છોકરી છે, કઈ હગી બેન થોડી છે. એમાં કઈ એવડું હોનું થોડી દેવાનું હોય. એટલે નિંદા કુતરીમાં કલાકોની કલા. દુરાચાર રતે સર્વા સત્ય વાર્તા પરાન્મુખા. સાચી અને સારી વાતોમાં બગાસા આવવા માંડે. અને ખોટી વાતોમાં મન લાગે. આ કલયુગનું પહેલું લક્ષણ છે. કલયુગનું બીજું લક્ષણ માતૃ પિતૃ ભક્તિહીના. સંતાનો કેવા થશે કે જેને મા બાપ પ્રત્યે પ્રેમ નહીં હોય. ભક્તિ એટલે પ્રેમ.
જેને મા બાપ પ્રત્યે ભક્તિ નહીં હોય, પ્રેમ નહીં હોય. આ કલયુગનું લક્ષણના વર્ણનો કરે છે શિવપુરાણ. અને આજના સમયમાં પણ, આવા સમયમાં પણ જે ઘરમાં સંતાનો મા બાપની અમાન્યમાં રહે છે, સંતાનો મા બાપ સાથે પ્રીતિ અને પ્રેમથી રહે છે, તો એ ઘર હજી કલયુગથી છેટું છે ને સતયુગમાં જીવે છે એમ જાણવું. એ ઘર હજી કલયુગથી છેટું છે. કલયુગની હવા હજી ઘરની બારીઓમાં આવી નથી શકી. અમારે એક વખત મુંબઈમાં કાર્યક્રમ હતો, કથા, અને એના પછી સત્સંગનો કાર્યક્રમ. તો ઘરે પધરામણી માટે ગયા અને તો કે દીદી આવ્યા છે, તો અમારો છોકરો કેટલો સંસ્કારી છે એ બતાવવા એમ કે જો હમણાં દીદી જોજો, હો હમણાં જોજો મમ્મી પપ્પાને કેવો પગે લાગશે. હોય ને નાના છોકરાને આપણે કવિતા ગોળ બેઠા બેઠા બોલતો ઓલો બોલતો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. મહેમાન આવે એટલે આપણે બધું બોલાવડાવી. છોકરાને કંટાળો આવે કે આ જાય તો થાય. આપણે કઈ પોપટ છીએ જઈ ગયો તે પટપટ બોલવા માંડી. છોકરાઓને બહુ અકળામણ થાય. મા બાપને એમ થાય એને મજા આવે કે નાના કંઈક બોલે, તો કે જોજો હમણાં મમ્મી પપ્પાને કેવું પગે લાગશે. એટલે આપણે તો બધા બેસી જોતા હોય, બેટા ડેડીને પગે લાગો, બેટા મમ્માને પગે લાગો. છોકરો ઊભો જ ન થયો. કે આજે મારો બર્થડે થોડી છે. આજકાલના છોકરાઓને મનમાં એમ ઠસાઈ ગયું છે, કાં તો આપણો બર્થડે હોય, કાં તો દિવાળી હોય, એવો મોટો કોઈ તહેવાર હોય ત્યારે જ મા બાપને પગે લગાય, ઈ સિવાય ન લગાય. આજે મારો બર્થડે થોડી છે. માતૃ પિતૃ ભક્તિહીના. ત્રીજા લક્ષણ કહે છે કે સંપત્તિ અપાર હોય પણ જેના મન સાંકડા હોય. આ કલયુગનું લક્ષણ છે. અહીંયાથી વજનદાર હોય, ખીચાત વજનદાર હોય, પણ અહીંયાથી ખાલી હોય. મહેલ મોટા ને મન જેના સાંકડા રે, 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 જેના મુખમાં રામનું નામ છે, જેના મુખમાં રામનું નામ છે રે, જેના મુખમાં રામનું નામ છે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસો ના એવાને આંગણે રે, કોઈ જાસો